હવામાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું છે, જેની ચોમાસા ઉપર અસર પડી છે। ડિપ્રેશનના કારણે ધીમી પડી ચોમાસાની ગતિ। ચોમાસાની આગળ વધવાની ગતિ પર 10 દિવસની બ્રેક લાગી શકે છે અને આ 10 દિવસની બ્રેક ગુજરાત સહિત એમપી યુપીમાં ચોમાસાના આગમનમાં વિલંબની શક્યતાઓ છે। ડિપ્રેશનને ચોમાસામાં ઉત્તર ભારતને બદલે વિરુદ્ધ દિશામાં ખેંચશે તેવી વિગત મળી રહી છે। બંગાળની ખાડીમાં ડિપ્રેશનને લીધે બાંગ્લાદેશ તરફ આગળ વધશે ચોમાસું। દેશમાં 24 મે ચોમાસાએ વિધિવત આરંભ લીધો છે। અત્યાર સુધીમાં 17 રાજ્યમાં ચોમાસાએ દસ્તક આપી છે। તો બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સર્જાયું છે તેની ચોમાસા ઉપર સીધી અસર પડી છે। મેપ દ્વારા અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે હવે ચોમાસું ક્યાં અટકી ગયું છે। તો આ જે મેપ છે તેના દ્વારા અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમે જુઓ, આજે બંગાળની ખાડીમાં અહીંયા ડિપ્રેશન સર્જાયું છે, તેની અસર એ થઈ છે કે આ જેટલા પણ છે, કેરળ છે કે પછી અન્ય કેટલાક વિસ્તાર છે કે જ્યાં વાવાઝોડું અહીંયા સ્થિર રહ્યું છે। મહારાષ્ટ્ર સુધી વાવાઝોડું વિધિવત રીતે આવી ગયું છે, પરંતુ તેની ઉપરના જે રાજ્યો છે કે જેમાં ગુજરાત છે, રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, ત્યાં જે ચોમાસું છે તે પહોંચવામાં થોડો વિલંબ થશે એ ચોક્કસથી લાગી રહ્યું છે। એ સિવાય અહીંયા આસામ, મિઝોરમ પણ છે કે જ્યાં મણિપુર છે કે જ્યાં પણ ચોમાસાનો વિધિવત રીતે આરંભ થઈ ગયો છે, પરંતુ ડિપ્રેશનના કારણે આ તમામ જે વિસ્તાર છે, કર્ણાટકનો વિસ્તાર છે કે મહારાષ્ટ્રનો વિસ્તાર છે, તમિલનાડુ છે, પુડુચેરી છે, ત્યાં ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ ડિપ્રેશનના કારણે વાદળો અહીંયા જ ઘેરાઈ ગયા છે। ભેજવાળા જે વાદળો છે અહીંયા જ ઘેરાય છે ને ચોમાસું હાલ અટકી પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહી છે। એટલે કે હવે એ સમજવું જરૂરી છે કે ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે કે પછી ઉત્તર પ્રદેશ છે, ત્યાં ચોમાસું પહોંચવામાં હજુ 10 થી 15 દિવસો વિલંબ થઈ શકે છે। ગુજરાતમાં જે આગાહી કરવામાં આવી હતી કે 25 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી શકે છે, 15 જૂનથી જ ચોમાસું દેખાશે, પરંતુ તે બાદ જે વિલંબ થયો છે તેમાં જૂનના એન્ડમાં ચોમાસું ગુજરાતમાં દસ્તક દઈ શકે છે તેવી વિગતો હાલ તો સામે આવી છે। અને એ સિવાય જો રાજસ્થાનની વાત કરવામાં આવે તો 8 જુલાઈ કે 10 જુલાઈની આસપાસ રાજસ્થાનમાં પણ ચોમાસું વિધિવત રીતે જોવા મળશે। એટલે કે જે ડિપ્રેશન સર્જાયું છે એ ડિપ્રેશનની અસર એ રીતે વર્તાઈ છે કે મહારાષ્ટ્ર સુધી હાલ ચોમાસું સ્થિર છે, જે આગળ વધવામાં હજુ કેટલોક સમય લઈ શકે છે, હજુ 10 થી 15 દિવસો સમય લાગી શકે છે। હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે, એટલે કે જે ડિપ્રેશન સર્જાયું છે તેની અસર કે હવે ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશ છે, એ રાજ્યોમાં હવે ચોમાસું પહોંચતા વિલંબ ચોક્કસથી થવાનો છે। 15 થી 20 દિવસો સમયગાળો લાગવાનો છે। તો જે રીતે ડિપ્રેશન બંગાળની ખાડીમાં સર્જાયું છે તેની અસર જોવા મળી રહી છે। આપને એ પણ દર્શાવ્યું કે જ્યાં કેરળ, કર્ણાટક હોય કે પછી મહારાષ્ટ્ર હોય ત્યાં સુધી અત્યારે ચોમાસું આવી પહોંચ્યું છે અને ત્યાં અનેક વિસ્તારોમાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ ત્યાં ચોમાસું સ્થિર છે અને હવે આવનારા દિવસોમાં જે ગુજરાત છે ત્યાં ચોમાસાને પહોંચતા વિલંબ થશે। રાજ્યમાં આજથી ઘટી શકે વરસાદનું જોર। 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। બે સિસ્ટમ સક્રિય હોય ગુજરાતમાં વરસાદની શક્યતા છે। માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના। दक्षिणी जो जिलाई है गुजरात रीजन की और जो सौराष्ट्र और कच्छ की भी दक्षिणी जिला में लाइट टू मॉडरेट रेन थंडर शावर की पूर्वानुमान दिया हुआ है। और जो फिशरमैन वार्निंग है अगले 3 दिन 30 मई से लेकर 1 जून तक अगले 3 दिन सारे गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड ऑन जो गुजरात तटीय क्षेत्र है इसमें आपका कोस्ट फिशरमैन वार्निंग है। આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે।
વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની શક્યતા છે. વરસાદી વાતાવરણને પગલે અમદાવાદમાં પણ તાપમાનમાં ઘટાડો થવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પશ્ચિમ રાજસ્થાન અને બંગાળની ખાડી પરની સક્રિય સિસ્ટમને લીધે ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની શક્યતાઓ. अभी एक जो सिस्टम है अपर साइक्लोनिक सर्कुलेशन पश्चिम राजस्थान के ऊपर परसिस्ट कर रहा है और एक ट्रफ लाइन पास कर रहा है दक्षिण पूर्व राजस्थान से लेकर एक डिप्रेशन अभी बे ऑफ बंगाल के ऊपर परसिस्ट कर रहा है जो पश्चिम उत्तर पश्चिम बे ऑफ बंगाल के ऊपर वहाँ तक एक ट्रफ लाइन उत्तर एमपी और छत्तीसगढ़ के थ्रू ये पास कर रहा है, तो इसके कारण ये सिस्टम अभी हम